હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ આજે જોબ અપડેટ પર. આપણે ટેટ ટાટનો સિલેબસ સ્ટાર્ટ કર્યો હતો કે જેમાં આપણે સાયકોલોજી સ્ટાર્ટ કરેલું હતું. સાયકોલોજીમાં પહેલો જે ટૉપિક જે છે એ હતું શિક્ષણની ફિલોસોફી, જે 10 માર્કનો પૂછાય છે. 10 ક્વેશ્ચન હતા, જેમાં આપણે કેળવણીના હેતુ જોઈ ગયા છીએ, સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ કેળવણી બહુ ડીપલી આપણે જોયું હતું. જો તમે જોયું ના હોય તો આપણા પ્લેલિસ્ટ ઉપરથી તમને મળી જશે. ઠીક છે, વિઝિટ કરવાનું ભૂલતા નહીં જો જોયું ન હોય તો, કારણ કે એકદમ ઇઝી છે અને રોકડા માર્ક જે કહી શકાય તેવા ક્વેશ્ચન્સ આવે છે. પછી કેળવણીના સ્વરૂપ, જેમાં ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર અને દૂરવર્તી એકદમ સહેલામાં સહેલું, કે જેના MCQ સાથે આપણે જોયેલું છે. જો જોયું ન હોય તો જોઈ લેજો, કારણ કે તમારા માટે લોસમાં છે ન જોયું હોય તો. પછી તો કે શિક્ષણની વિચારધારા, જેમાં કેટલા વાદ છે તો આમ તો જોઈએ તો 5 વાદા હોય છે, પરંતુ આપણા સિલેબસમાં કેટલા છે તો કે 3: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. આપણે જોઈએ તો કે આદર્શવાદ બધા કરતાં સ્ટાર્ટિંગમાં વાદ આવેલા છે. બધા માટે હાર્ડ ટોપિકમાં જે ગણના થતી હોય તે કઈ છે તો કે બધા વાદની. બધા લોકો એમ કહે છે કે યાદ રહેતા નથી. આજે આપણે સિમ્પલ ટ્રિક શીખશું અને એકદમ બેઝિકથી શીખશું. હું તમને ગેરંટી આપું કે એકય વાદમાં તમને કંઈ નહીં આવડે એવું બનશે નહીં. ઠીક છે, તો જાજો સમય ન લેતા આપણે લોકો સ્ટાર્ટ કરીએ આદર્શવાદ. ઓકે, આદર્શવાદ શું છે? તો પહેલાં તો આદર્શવાદ કોના ઉપર ડિપેન્ડેડ છે? આદર્શવાદ શું કહે છે તો કે દરેક વ્યક્તિ જે છે એનું મન જે છે એ સર્વસ્વ હોય છે, એનો વિચાર જે છે એને પ્રાથમિકતા આપવામાં આવે છે. એ કયો વાત તો કે આદર્શવાદ. આદર્શવાદ શું કહે છે તો કે મનુષ્યનો વિચાર જે છે ને એ જ એની મેઇન પ્રકૃતિ છે. એના ઉપર જો તમે એને સમજી અને એને અધ્યયન કરાવવામાં આવે અને એ જે વિષયમાં વધારે રસ ધરાવે છે તે વિષયનું તેને સતત અધ્યયન કરાવવામાં આવે, વધારે ને વધારે જ્ઞાન આપવામાં આવે, તો શું થશે તો કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ જે છે એ સરળ બને છે અને સક્ષમ બને છે. જોકે ચલો આદર્શવાદ વિશે આપણે જોઈએ તો કે અન્ય નામ કયા છે? ડાયરેક્ટ MCQ પૂછાઈ શકે કે આદર્શવાદનું નામ અન્ય નીચેના પૈકી કયું છે? તો ઓપ્શનમાં આપણે શું ગોતવાનું? વિચારવાદ અને આધ્યાત્મિકવાદ. કેમ યાદ રહેશે? આદર્શવાદ એટલે આપણે કીધું જ ખરી કે જે વિચાર ઉપર આધાર રાખે છે એને કેવું કહેવામાં આવે છે? આદર્શવાદ કહેવામાં આવે છે. હવે વિચાર કેવી પ્રકૃતિ છે તો કે આધ્યાત્મિક પ્રકૃતિ છે, એટલે બીજું નામ કયું આવ્યું? આધ્યાત્મિકતાવાદ. હવે આપણે જોઈએ સામાન્ય અર્થ. તો કે આદર્શવાદ વિશ્વની સૌથી જૂનામાં જૂની વિચારધારા છે. અહીંયાથી પણ બેઠા બેઠા ક્વેશ્ચન પૂછાઈ શકે, વિશ્વની સૌથી જૂનામાં જૂની વિચારતા ધરાવતા વાળો વાદ કયો છે? તો આન્સર શું આવશે? આદર્શવાદ. આદર્શવાદ એ મનની પ્રકૃતિ, મનના સ્વભાવને વાસ્તવિક માને છે અને આદર્શવાદનો ઉદ્દેશ્ય શું છે તો કે આત્માનુભૂતિ કરાવવાનો છે. શું તો કે આત્માની અનુભૂતિ કરાવવાનો જે છે એ એનો મેઇન કન્સેપ્ટ છે. પછી જોઈએ તો કે શબ્દની ઉત્પત્તિ પ્લેટોના આધ્યાત્મિક સિદ્ધાંત ઉપર થઈ હતી. આદર્શવાદીઓનો દાવો છે કે અંતિમ તત્વનો સ્વભાવ શું છે? શારીરિક નથી, પરંતુ કેવો છે? આધ્યાત્મિક. આદર્શવાદનું નામ જ્યાં જ્યાં આવે તેની સાથે કયું નામ જોડાયેલું હોય છે? હંમેશા પ્લેટો. આદર્શવાદ આવે તમને પ્લેટો તરત યાદ આવી જવું જોઈએ. હવે પ્લેટો જે છે એના ઉપરથી એક એની બુક છે, એનું નામ છે ધ રિપબ્લિક. એમાં શું આપેલું છે તો કે એને આદર્શવાદની વ્યાખ્યા આપેલી છે. આદર્શવાદની લોકો વ્યાખ્યા નહીં પૂછે, કારણ કે આપણે જે ટાટ 1ની પ્રિલિમ્સની એક્ઝામ જે છે એમાં પહેલાં તો શું હોય છે? MCQ ટીક કરવાના હોય છે. તો MCQમાં તમને આખી વ્યાખ્યા પૂછે એ શક્ય નથી, પરંતુ શું પૂછશે? કોને આપી હતી? પ્લેટો. શેમાં આપેલી છે તો કે એની બુક છે. કઈ બુક છે? ધ રિપબ્લિક, એમાં આપેલી છે. પછી એમ કહેશે આઇડિયલિઝમ જે છે એટલે કે આદર્શવાદ એ પોતે શેના ઉપર આધાર રાખે છે તો કે આધ્યાત્મિક વસ્તુ પર આધાર રાખે છે. ઠીક છે. પછી આદર્શવાદી વિચારધારા મુજબ બ્રહ્માંડની પ્રકૃતિ માનસિક અને આત્મિક છે. આદર્શવાદના પિતા કોણ હતા? પ્લેટો હતા, જો આપણે વાત કરીએ જ. તેમણે પોતાના પુસ્તક ધ રિપબ્લિકમાં જણાવ્યું હતું કે પરમચિત્ત અને સર્વ અમૂર્ત ખ્યાલોનો સમન્વય થઈ અને શું બને છે તો કે વિરાટ ખ્યાલ બને છે. તે જ પરમ વૈચારિક તત્વ હોય છે. આપણી ચેતનાઓ, વિચારો, લાગણીઓ અને આકાંક્ષાઓનો સંબંધ મનથી છે. આ મન એ જ વિચારો ઉત્પન્ન કરવાનું અને વ્યક્ત કરવાનું ઉત્તમ કેન્દ્ર છે. આમ જેમાં મનની સત્તાઓ જ મહિમા સ્વીકારવામાં આવ્યો હોય એવી એક વિચારસરણી એટલે કોણ છે તો કે આદર્શવાદ. આદર્શવાદની વિશેષતા શું છે તો કે વસ્તુ કરતાં કોને વધારે મહત્ત્વ આપે છે તો કે વિચારને. નિર્જીવ વસ્તુ કરતાં મનુષ્યને વધારે મહત્ત્વ આપે છે.
વ્યક્તિના વિકાસને મહત્ત્વ આપવામાં આવે છે. આત્મા અને મનને જ વાસ્તવિક ગણવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ વ્યાખ્યાઓ, ખાસ યાદ રાખવા જેવી છે. આદર્શવાદમાં આદર્શવાદ એ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. આવું કોણે કીધું? તો DM દત્તાએ. શું કહે છે કે આદર્શવાદ જે છે કોને માને છે? તો કે આધ્યાત્મિક વસ્તુ જે છે એના બધા ઉપર આધાર રાખે છે. એમ કે હા ભાઈ અમને ખબર છે, એટલે જ એનું બીજું નામ કયું છે? આધ્યાત્મિકતાવાદ. પછી બીજું નામ કયું છે? વિચારવાદ. આ બધા કોના નામ છે? આદર્શવાદ. આદર્શવાદ આવે તો વિચારવાદ ભેગું યાદ આવવું જોઈએ અને આધ્યાત્મિકતાવાદ પણ ભેગું યાદ આવવું જોઈએ. એના ઉપરથી કયું? પ્લેટો ભાઈ યાદ આવવા જોઈએ. એના ઉપરથી એનું પુસ્તક ધ રિપબ્લિક જે છે એ પણ યાદ આવવું જોઈએ. આદર્શવાદ મનુષ્યના આધ્યાત્મિક પક્ષ ઉપર ભાર મૂકે છે. બ્રહ્માંડને પણ પોતાની બુદ્ધિ અને ઈચ્છા છે. બધી જ ભૌતિક વસ્તુઓનો મન દ્વારા સ્પષ્ટ કરી શકાય છે. પદાર્થની ઇન્દ્રિય ગમ્ય છે અને વિચાર કેવું છે? ચિત્ત ગમ્ય છે. પદાર્થ જે છે ઇન્દ્રિયો ઉપર આધાર રાખે છે, જ્યારે વિચાર કોના ઉપર આધાર રાખે છે? ચિત્ત ઉપર. આ વાક્ય કોને આપેલું છે? જેમ્સ રોસે. ઓકે, હવે આ જ આપણું બોક્સ જે છે MP છે કે જે આદર્શવાદ હતો એના આદર્શવાદીઓ કયા કયા હતા? પહેલાં તો સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને ફોબેલ. સોપે એફો, આપણે કેમ યાદ રાખશું? સોપે એફો. અને ભારતીય આદર્શવાદી કોણ હતા? ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ ઘોષ અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. આ ચાર નામ તો આપણને યાદ રહી જાય એવા છે. હવે શું કહે છે? તો કે આદર્શવાદને અને શિક્ષણને જોડતી કડી. તો કે પહેલાં તો અધ્યાપન પદ્ધતિઓ. પહેલાં શું છે? પ્રશ્ન પદ્ધતિ. હવે આપણે એમ થશે પ્રશ્ન પદ્ધતિ દ્વારા આદર્શવાદ કેવી રીતે? તમે છો કોઈ ગવર્મેન્ટ ટીચર બની ગયા, પછી શું થશે? તમે સ્કૂલમાં જશો. હવે તમે કોઈ છોકરાઓને ક્વેશ્ચન પૂછશો, તો ક્વેશ્ચન પૂછવાથી શું થશે? તો કે દરેક બાળકનો જવાબ સરખો હોય એ શક્ય છે નહીં. બધાનો જવાબ કેવો મળશે? થોડોક અલગ અલગ મળશે. કેમ? એનું કારણ શું? તો કે બધાના વિચાર સરખા હોતા નથી. એટલે ટૂંકમાં બધાના વિચારને આધારે કાં જવાબ નહીં ફરે તો એની વાક્ય રચના ફરશે. તો એટલે શું થશે? તો કે વ્યક્તિના વિચારનો ડેવલપ થશે. એટલે વિચારને આધારે કયું વાદ આવ્યો? આદર્શવાદ. પછી શું? તો કે સંવાદ પદ્ધતિ. સંવાદ એટલે તો કે વાતચીત દ્વારા જે છે એ ટીચિંગ કરાવવામાં આવે ને કેવી સંવાદ પદ્ધતિ કહેવાય. તો આમાં શું થશે? તો કે કોઈ વ્યક્તિ બોલશે એટલે શું થશે? તો કે પોતે પોતાના રીતે મનથી વિચારતો થશે. એના મનમાં એ બાબતને લઈને કેવા તથ્યો જે છે એ તમને જાણવા મળશે. પછી આગમન નિગમન પદ્ધતિ એટલે શું થશે? તો કે કોઈ વ્યક્તિ જે છે એ આપણે પહેલાં તો ઉદાહરણ આપી અને એના ઉપરથી કન્સેપ્ટ ક્લિયર કરાવશું. તો શું થશે? તો કેટલા બધા ઉદાહરણો હોય. માનો કે લીંબુ કેવું છે? ખાટું છે. નારંગી કેવી છે? ખાટી છે. પછી તો કે અન્ય ઉદાહરણમાં બીજું શું? તો કે આંબલી કેવી છે? ખાટી છે. તો આના ઉપરથી શું એનું તથ્ય શું આવ્યું? બધી વસ્તુ ખાટી છે. તો આ બધું શું હોય? તો કે આપણે એમ કે ખાટી વસ્તુ એસિડ હોય. એવી જ રીતે દરેક બાળક તમે અલગ અલગ ઉદાહરણ પૂછશો તો શું થશે? તો કે એમનો વિચાર જે છે એની વૃદ્ધિ થશે. પોતાના વિચારમાં પોતે ખોવાઈ જશે. ઇન શોર્ટ એ પોતે જે બધી પદ્ધતિ જે છે એમાં ભાગ લેતો થશે. પછી રમત દ્વારા, શિક્ષણ દ્વારા તમે વિદ્યાર્થીઓની રુચિ વધારી શકો છો. સમવયી શિક્ષણ છે, નિદર્શન પદ્ધતિ છે, ઇન્દ્રિય દ્વારા શિક્ષણ. આ બધું શેનો ભાગ છે? આદર્શવાદનો ભાગ છે. ઓકે, પછી જોઈએ આપણે તો કે અભ્યાસક્રમ. તો કે અભ્યાસક્રમ તો કે બે પ્રકારનો, શારીરિક અને આધ્યાત્મિક. શારીરિકમાં શું થશે? તો કે સ્વાસ્થ્ય શિક્ષણ વ્યાયામ. આધ્યાત્મિકમાં તો કે માનસિક સૌંદર્યાત્મક અને ધાર્મિક સૌંદર્યાત્મક. માનસિકમાં જોઈએ તો કે ભાષા બધી આવી જશે, સાહિત્ય આવી જશે, ગણિત આવી જશે. સાહિત્યમાં વિજ્ઞાન અને સમાજ આવી જશે. ભાષામાં તો કે હિન્દી છે, ગુજરાતી જે છે, ઇંગ્લિશ છે, સંસ્કૃત છે વગેરે જેવી લેંગ્વેજ આવી જશે. સૌંદર્યાત્મક ચિત્રકલા, લલિત કલા, સંગીત કલા વગેરે. ધાર્મિક સૌંદર્યાત્મક ધર્મનું, ઉપદેશોનું, નીતિશાસ્ત્ર વગેરેનું જે જ્ઞાન મેળવે એને કેવું કહેવાય? ધાર્મિક સૌંદર્યાત્મક. પછી છે આદર્શવાદ અને શિક્ષણના હેતુઓ. પહેલાં તો આદર્શવાદ અને શિક્ષક. તો કે શિક્ષક હંમેશા કેવો હોવો જોઈએ? તો કે આદર્શ વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ. પ્રભાવશાળી તેમનું વ્યક્તિત્વ હોવું જોઈએ. પછી આદર્શવાદ અને શિસ્ત. તો કે દમનકારી શિસ્ત ન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પ્રભાવાત્મક શિસ્ત હોવું જોઈએ. કોઈને મારી કૂટીને શીખવાડવું એવું નહીં, પરંતુ કહેવાય ને બાળકો તમારું સામેથી પાલન કરે એવું શિસ્ત હોવું જોઈએ. બાળકોમાં ચારિત્ર્ય ઘડતર, નીતિ, સદાચાર જેવા ગુણોના વિકાસ માટે કડક શિસ્તની હિમાયત કરે છે. હવે આદર્શવાદ અને શાળા. તો કે શાળાનું વાતાવરણ કેવું જોઈએ? પ્રભાવશાળી હોવું જોઈએ. સાવ કહેવાય ને ત્યાં
જવું પણ ન ગમે ને એવું શાળાનું વાતાવરણ હોવું જોઈએ નહીં. બાળકોને શાળાએ જવાનું મન થવું જોઈએ. એવી દરરોજ એક્ટિવિટી કરાવવામાં આવે તો શું થશે, તો કે બાળકો શાળાએ આવવા માટે પ્રોત્સાહિત થશે. તે શાળામાં જેમ જેમ ચારિત્ર્ય ઘડતર થતું જાય તેમ તેમ શિસ્ત બાબતે સ્વતંત્રતા આપવાની હિમાયત કરે છે. આદર્શવાદ વ્યક્તિની તુલનામાં સમાજ અને રાષ્ટ્રને મહાન ગણે છે. લાસ્ટ જે સેન્ટેન્સ કહીએ આપણે એ શું થાય, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ MCQ પૂછી શકે અને આપણને બધાને ભૂલાઈ જાય એવું છે કે આદર્શવાદ જે છે એ કોને મહાન ગણે છે, સમાજ અને રાષ્ટ્રને. જો આપણે આ લીટી જે છે વાંચેલી ન હોય તો આપણે શું વિચારશું, તો કે આદર્શવાદ એટલે વિચાર ઉપર જે ડિપેન્ડેડ આખો વાદ જે છે એ. તો વિચાર કોના હોય, વ્યક્તિ. તો આપણે લોકો શું કરશે, તો કે આદર્શવાદ વ્યક્તિને મહાન ગણતું હોવું જોઈએ, પણ હકીકતમાં એવું છે નહીં. આદર્શવાદ કોને મહાન ગણે છે, તો કે સમાજ અને રાષ્ટ્રને મહાન ગણે છે. કારણ કે શું કરશે, આપણો વિચાર હંમેશા શું, તો કે ફલાણો વ્યક્તિ આપણા વિશે શું વિચારશે, કે આમ કરશું તો આમ બીજા ઉપર એનો શું અસર થશે. આપણે વિચાર હંમેશા એ પ્રકૃતિના હોય છે. એટલે આદર્શવાદ જે છે કોની તરફેણમાં લેવામાં આવે છે, સમાજ અને રાષ્ટ્રની. આઈ હોપ કે આપણને આદર્શવાદ જે છે આખો ક્લિયર હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આદર્શવાદના MCQ સોલ્વ કરીશું. જો તમે આગળના વિડીયોઝ જોયા ન હોય તો જોઈ લેજો, જેનાથી કરી અને આપણને સમજવામાં બહુ ઇઝી રહે. હવે આપણે બાકી રહ્યા છે પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. પ્રકૃતિવાદ એકદમ સહેલો છે, વ્યવહારવાદ તો એનાથી પણ સહેલો છે. ઓકે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમે વિડીયોને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ ન કરી હોય યુટ્યુબ ચેનલ આપણી તો કરી દેજો. આ બધા માટે હવે ભૂલવું પડે નહીં, અને હાઇપ માટે તો બિલકુલ ભૂલવાનું નહીં. આપણી જે છે ચેનલની લિંક તમે તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો, જેથી કરીને આપણે થોડીક રીચ વધે. તો કહેવાય ને, આપણને કન્ટેન્ટ આપવું ગમે. ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.